નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રિકલ દોસ્તમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોના માધ્યમથી સમજીશું કે પવનચક્કીનો કાર્ય સિદ્ધાંત શું છે અને તેને લગતા અલગ અલગ ભાગ વિશેની માહિતી મેળવીશું। પવનચક્કીનું મુખ્ય કાર્ય પવન ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું છે। પવનચક્કી મુખ્યત્વે આપણે દરિયાઈ વિસ્તાર કે ખુલ્લા પહાડ વિસ્તારમાં જોઈએ છીએ। હવે આપણે પવનચક્કીના ભાગ વિશેની માહિતી મેળવીએ। પવનચક્કીનો મેઇન સપોર્ટ, જેને આપણે ટાવરથી ઓળખીએ છીએ, જે ટાવર ઉપર પવનચક્કીના 3 પાંખિયા અને પાછળના ગિયર બોક્સની મિકેનિઝમ લાગેલી હોય છે। આ ટાવર કંપનીમાંથી અલગ અલગ ભાગમાં બનાવીને લાવવામાં આવે છે, જેથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે અને તેને નીચે કોન્ક્રીટનું ફાઉન્ડેશન ભરીને અલગ અલગ ભાગ જોઈન્ટ કરીને ટાવર બને છે। આ ટાવર અંદરથી પોલું હોય છે, જેના અંદર કેબલનું લેઇંગ અને ઉપર ચડવા માટે સીડી કે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવે છે। પવનચક્કીના 3 પાંખિયા હોય છે। આ પાંખિયાને સપોર્ટ આપવાનું કામ કરે છે, તેને રોટર હબથી ઓળખવામાં આવે છે। આ રોટર હબની પાછળ જે લંબચોરસ મોટું બોક્સ લાગેલું હોય છે, જેમાં ગિયર બોક્સ, કંટ્રોલર, જનરેટર વગેરે મિકેનિઝમ તેની અંદર ફિટ કરેલી હોય છે, જેને આપણે નિકલથી ઓળખીએ છીએ। હવે આપણે પવનચક્કી કામ કેવી રીતે કરે છે તે જોઈએ। પવન દ્વારા પવનચક્કીના પાંખિયા ફરે છે, જેનાથી રોટર હબ પણ ફરે છે। જે રોટર હબ ગિયર બોક્સ સાથે જોઈન્ટ કરેલું હોય છે। આ ગિયર બોક્સ જનરેટર સાથે ફિટ કરેલું હોય છે અને જનરેટરની શાફ્ટિંગ ફરવાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે। આ વિદ્યુત ઉર્જા કેબલ મારફતે સબસ્ટેશન સુધી પહોંચે છે અને તે 11 kVમાં ટ્રાન્સફર કરી નજીકના ગામડા સુધી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે। આપણને એક એવો પ્રશ્ન થઈ શકે કે જો પવન વધારે આવે તો પાંખિયા વધારે ફરે તો વિદ્યુત ઉર્જા વધારે ઉત્પન્ન થઈ શકે? તો તેનો જવાબ છે ના, કારણ કે તેની પાછળ જે નિકલમાં મિકેનિઝમ ફિટ કરેલી હોય છે, તેમાં એન્ટી બ્રેકિંગ સિસ્ટમ લાગેલી હોય છે। આ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ ગતિને નિયંત્રિત કરે છે, જેનાથી પવનચક્કીમાં થતું મોટું નુકસાન પણ અટકી શકે છે। આવા જ ઇન્ફોર્મેશન વાળા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।